હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 8 સ્વાધ્યાય 2.3 નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. આ સમીકરણ આપ્યું છે એમાં આપણે ઉકેલ મેળવવાનો છે એટલે x ની કિંમત શોધવાની છે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું લખવાનું? જો અહીંયા આપેલું છે 3x = 2x + 18, તો આપણે અહીંયા શું કરવાનું? x ની કિંમત શોધવાની છે. બરાબર, તો x વાળું પદ છે બંનેને ક્યાં લઈ લેવાના? સાથે લઈ લેવાના. 3x અને 2x ને જોડે લઈ લેવાના. તો માટે આપણે અહીંયા શું કરશું? સૌથી પહેલા આવી રીતે છે તો માટે આપણે કરશું અહીંયા 3x અને બરાબર 2x છે ને, તો 2x ને આપણે 3x ની બાજુમાં લઈ લેવાના. બરાબર, એટલે બરાબરની પેલી સાઈડ બદલાઈ જાય એટલે +2x ને -2x થઈ જાય ને, અને પછી બરાબર 18 છે એમને મૂકી દેવાના. તો માટે શું થાય? 3x માંથી 2x જાય તો 1x, એટલે 1 લખવાની જરૂર નહીં, x લખવાના ડાયરેક્ટ. બરાબર, x બરાબર કેટલા થયા? 18. હવે 18 ની કિંમત મળી આપણને. આપણને શું મળ્યું? ઉકેલ મળ્યો. x = 18 આપણને ઉકેલ મળ્યો. હવે શું કરવાનું છે? જવાબ ચકાસવાનો છે કે સાચું છે. તો ચકાસવા માટે શું કરવાનું? અહીંયા જે પદ આપેલું છે એમાં x ની કિંમત મૂકવાની. તો પહેલા આપણે લખશું ડાબી બાજુ કઈ છે? બરાબરની આ સાઈડ છે 3x એ ડાબી બાજુ છે, અને બરાબરની આ સાઈડ 2x છે, 2x + 18 એ જમણી બાજુ છે. તો એમાં આપણે શું કરશું? x ની કિંમત મૂકશું. બરાબર, ડાબા શું છે? 3x છે, ડાબી બાજુ શું લખેલું છે? 3x. તો 3x માં આપણે x ની કિંમત મૂકવાની. 3 × x એટલે x ની કિંમત 18 છે ને, તો 3 × 18, તો 18 તરી કેટલા થાય? 54 થાય. અને હવે જમણી બાજુ લેવાની, એમાં પણ આપણે x ની કિંમત મૂકવાની. જમણી બાજુ બરાબર શું છે? 2x + 18 છે ને, જમણી બાજુ 2x + 18. તો અહીંયા લખવાનું 2x + 18, તો બરાબર શું આવશે? એમાં પણ x ની કિંમત મૂકવાની. 2x એટલે 2 × x ની કિંમત 18, બરાબર, અને +18, તો કેટલા થાય? 18 × 2 કેટલા થાય? 18 દુ 36 +18 એટલે 36 + 18 પણ કેટલા થાય? 54 જ થાય. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને 54 આવે છે ને, ડાબા બરાબર જબા. તો આપણે આ રીતે એની ચકાસણી કરવાની. ડાબા બરાબર જબા થાય તો આપણો ઉકેલ સાચો છે. બરાબર, એવું સાબિત થાય છે. તો આ છે એનો જવાબ. આપણે ચકાસ્યા, અને ચકાસણી કહેવાય. શું કહેવાય એને? ચકાસણી, અથવા તો ચકાસો કીધું છે ને, તો આને કહેવાય ચકાસણી. આ ચકાસવાનું કીધું છે એટલે આપણે આ રીતે ચકાસણી કરવાની છે. બરાબર, ચલો પછી બીજો કયો છે? 5t - 3 = 3t - 5. તો અહીંયા પણ આપણે ઉકેલ મેળવવાનો છે. તો કોની કિંમત શોધવાની? t ની. બરાબર, તો t વાળું પદ છે એને બાજુમાં લાવવાના, અને -3 ને -5 છે એને બાજુમાં લાવવાના. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરશું? અહીંયા માટે t વાળું છે 5t અને 3t બંનેને બાજુમાં લઈ લેવાના. તો 5t, હવે 3t છે બરાબરની બીજી બાજુ છે, અને 5t ની બાજુમાં લાવવા હોય એટલે સાઈડ બદલાઈ જાય ને. તો એની જો 3t છે એની બાજુમાં, એની આગળ કાંઈ નથી એટલે એનો અર્થ શું છે? પ્લસ છે. હવે બરાબરની આ બાજુ જાય તો પ્લસની બદલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 5t - 3t પછી = કરવાના, અને 3t તો લખેલા જ છે. પછી શું છે? બરાબરની સાઈન પછી ડાયરેક્ટ 3t લખેલા છે, તો -5 છે, તો આપણે લખવાના -5. અને શું બાકી રહ્યું? બરાબરની આ સાઈડ -3 બાકી રહ્યા, તો એ ક્યાં જતા રહે? સામે જતા રહે. -5 ની -3 બરાબરની સામે જાય, અને -5 ની બાજુમાં ગોઠવાઈ જાય. બરાબર, તો બરાબરની સામે જાય એટલે -3 છે એના શું થઈ જાય? +3 થઈ જાય ને, +3. તો માટે શું આવશે અહીંયા? 5t - 3t કેટલા થાય? 2t = -5 + 3 ± થાય. બરાબર, પ્લસ માઇનસ માઇનસ આપણે પહેલા શીખ્યા છીએ. સમાન નિશાની હોય એનો સરવાળો, સમાનનો સરવાળો, અસમાનની બાદબાકી. બરાબર, તો આ અસમાન છે, એક માઇનસ છે અને એક પ્લસ છે, તો માઇનસ આવશે. 5 માંથી 3 બાદ કરવાના એટલે 2 આવે, અને નિશાની કોની? મોટાની. એમાંથી મોટું કયું છે? -5. 5 મોટા છે ને, તો એની સાઈડ લખવાની. 5 માંથી 3 જાય તો 2, અને જવાબ આવશે -2. તો માટે t બરાબર કેટલા થાય? t બરાબર -2, અને છેદમાં આ 2 છે એ સામે જતા રહે. બરાબર, સામે જતા રહે એટલે t ની જોડે ગુણાકાર છે, સામે જાય તો ભાગાકારમાં જતા રહે. તો 2 × 2, તો માટે t ની કિંમત શું આવશે? માટે t બરાબર આવશે -1. t ની કિંમત શું આવી? -1. આ આપણને ઉકેલ મળ્યા છે. હવે શું કરવાનું? ચકાસવાનું છે. ડાબા બરાબર જબા જોવાનું છે. બરાબર, ચકાસણી કરવાની છે. બંને ડાબા બરાબર જબા આવે તો આપણો ઉકેલ સાચો છે. તો શું કરવાનું? જ્યાં t છે ત્યાં આપણે શું લખવાનું? -1 લખવાના છે. તો પહેલા લખવાનું
ડાબી બાજુ કઈ છે બરાબર 5t - 3 છે ને 5t - 3 ત્યાં આપણે શું લખવાનું t ની કિંમત t બરાબર -1 અને -3 બરાબર કેટલા થાય -5 ગુણ્યા -1 કેટલા થાય -5 અને પછી -3 તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની મોટાની નિશાની માઇનસ ની જ કરવાની બરાબર માઇનસ માઇનસ 2 છે ને તો સમાનનો સરવાળો એટલે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 5 ને 3 8 થાય પણ નિશાની તો કોની લખવાની માઇનસ જ લખવાની એટલે -8 જવાબ આવશે ડાબા બરાબર હવે શું જોવાનું જમણી બાજુ પણ -8 આવે છે તો આપણે ચેક કરી લઈએ જમણી બાજુ શું છે 3t - 5 બરાબર 3 અને t ની બદલે લખવાનું -1 -5 તો બરાબર થશે 3 ગુણ્યા -1 એટલે -3 -5 તો પણ અહીંયા પણ એવું થયું માઇનસ માઇનસ પ્લસ એટલે 3 અને 5 8 પણ નિશાની કોને લખવાની માઇનસ ની લખવાની તો અહીંયા પણ આવે છે -8 ડાબા બરાબર -8 અને જબા બરાબર પણ -8 બંને સરખા છે એટલે આપણો ઉકેલ કેવો છે સાચો છે તો આપણે માટે અહીંયા શું લખવાનું આપણે ચકાસણી કરી નાખી ડાબા બરાબર જબા બરાબર ચલો પછી છે નંબર 3 ત્રીજો દાખલો છે 5x + 9 = 5 + 3x તો અહીંયા આપણે કોની કિંમત શોધવાની છે x ની બરાબર 5x અને 3x ને બાજુમાં લઈ લેવાના 5 અને 9 ને જોડે લઈ લેવાના બરાબર તો માટે અહીંયા શું લખશું 5x અને +3x બરાબરની સાઈડ બદલાઈ જાય ક્યાં આવી જાય 5x ની બાજુમાં આવી જાય તો +3x ની બદલે -3x થઈ જાય પછી બરાબર 5 છે અને +9 છે એ ક્યાં જતા રહે બરાબરની સામેની સાઈડ એટલે +9 ની બદલે શું થઈ જાય -9 થઈ જાય બરાબર માટે 5x - 3x કેટલા થાય 2x થાય 2x બરાબર 5 માંથી 9 જાય નાનામાંથી મોટા બાદ કરવાના છે એટલે નિશાની કોની આવશે પ્લસ માઇનસ માઇનસ પણ નિશાની મોટાની 9 મોટા છે અને 9 ની આગળ કઈ સાઈન છે માઇનસની એટલે શું જવાબ આવશે માઇનસ કેટલા આવશે જવાબ 9 માંથી 5 જાય તો 4 આવશે એટલે -4 જવાબ આવશે બરાબર તો માટે x બરાબર કેટલા આવશે x બરાબર -4 અને આ બે છે બરાબરની સામે જતા રહે 4 ની બાજુમાં ગોઠવાઈ જાય અહીંયા ગુણાકાર છે x ની જોડે એટલે ક્યાં જતા રહે ભાગાકારમાં નીચે એટલે 2 દુ 4 તો માટે x ની કિંમત શું આવશે x બરાબર આવશે -2 બરાબર x ની આ કિંમત છે આપણે ક્યાં મૂકવાની છે સમીકરણમાં જ્યાં x છે ત્યાં મૂકવાની હવે ચકાસણી કરવાની ડાબા ચકાસણી કરવાની બરાબર ચકાસણી શું કરવાનું છે x ડાબા બરાબર લખવાનું છે ડાબા શું છે 5x + 9 છે ને તો જ્યાં x છે ત્યાં આપણે શું લખશું -2 લખવાનું બરાબર જ્યાં x છે ત્યાં આપણે લખશું -2 તો બરાબર 5x x ની બદલે લખવાનું -2 અને +9 તો બરાબર શું થશે 5 ગુણ્યા 2 5 ગુણ્યા -2 એટલે -10 થાય 5 દુ -10 +9 પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 9 જાય તો 1 પણ નિશાની કોની 10 મોટા છે 10 ની આગળ માઇનસ ની સાઈન છે એટલે -9 બરાબર -10 +9 પ્લસ માઇનસ માઇનસ એટલે -1 જવાબ આવશે અહીંયા બરાબર એવી રીતે આપણે જમણી બાજુ ચેક કરીએ જબા = થશે જમણી બાજુ છે 5 + 3x તો અહીંયા શું આવશે 5 + 3 અને x ની કિંમત -2 લખવાની બરાબર તો બરાબર 5 + 3 દુ -6 આવશે અહીંયા બરાબર ને 3 ગુણ્યા -2 છે એટલે 3 - 2 -6 આવશે તો બરાબર પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા પણ આવશે -1 તો અહીંયા પણ શું થાય છે માટે ડાબા બરાબર જબા બરાબર બંને સરખા છે એટલે આપણા માટે આપણો ઉકેલ સાચો છે દાખલા નંબર 4 4z + 3 = 6 + 2z જો આમાં 4z અને 2z ને જોડે લખવાના બરાબર z વાળી કિંમત સાથે અને 6 અને 3 બંને સંખ્યા છે એને સાથે તો શું લખશું 4z હવે 2z છે એને બરાબરની આ બાજુ લાવવાના 4z ની બાજુમાં એટલે +2z છે તો શું થઈ જાય -2z બરાબર -2z = બરાબર પછી શું છે = 6 તો = 6 લખવાના અને બરાબરની આ બાજુ 3 છે એને ક્યાં લાવવાના બીજી બાજુ 6 ની બાજુમાં મૂકી દેવાના હે ને તો આગળ પ્લસ છે 3 ની આગળ તો અહીંયા માઇનસ થઈ જશે બરાબર આવી રીતે આવશે તો માટે થશે 4z - 2 4 માં 2 જાય એટલે 2z બરાબર 2z = 6 - 3 કેટલા થાય 3 થાય
તો માટે z બરાબર કેટલા થાય? માટે z ઇઝ ઇક્વલ ટુ 3 અને 2 છે એ સામે જતા રહે. 2 છે બરાબરની પેલી બાજુ જાય, 3 નીચે, એટલે z જોડે ગુણાકારમાં છે એટલે 3 જોડે ભાગાકારમાં આવી છે. બરાબર, તો z બરાબર કેટલા થઈ ગયા? 3/2. બરાબર. હવે શું કરવાનું? આ સમીકરણમાં આપણે z ની જ્યાં z છે ત્યાં આપણે શું લખવાનું? 3/2. તો આપણે શું કરવાનું? ચકાસણી કરવાની ને, ચકાસણી કરવાની છે. ડાબા બરાબર થશે 4z + 3. તો બરાબર શું થાય? 4 અને z ની બદલે શું લખવાના છે? 3/2 લખવાના છે. તો 4 અને બ્રેકેટમાં 3/2 લખી દઈએ અને પ્લસ 3. અહીંયા છેદ ઉડશે ને, 2 દુ 4 થઈ જશે. બરાબર. તો બરાબર કેટલા થાય? 2 × 3. તો 3 દુ 6 + 3. 6 ને 3 કેટલા થાય? 9. બરાબર. 9 છે શું છે? ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુ ચકાસવાની. જબા બરાબર છે 6 + 2z. તો 6 + 2z. તો બરાબર થશે 6 + 2 અને z ની બદલે લખશું 3/2. બરાબર. બ્રેકેટમાં 3/2. 2 ઉડી જશે અહીંયા. તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 6 + 3 ઇઝ ઇક્વલ ટુ 9. તો જબા બરાબર પણ 9 આવશે. બંને બાજુ 9 9. તો આપણે શું લખશું? માટે ડાબા બરાબર જબા. બરાબર. ચલો હવે દાખલા નંબર 5. 2x - 1 ઇઝ ઇક્વલ ટુ 14 - x. અહીંયા પણ x ની કિંમત શોધવાની, એટલે x બાજુમાં લખી દેવાના. 2x અને આ બરાબર આ -x છે બરાબરની સામે જતા રહે. આ બાજુ 2x ની બાજુમાં ગોઠવાઈ જશે. બરાબર. તો -x સામે જાય એટલે +x થઈ જશે. +x. પછી બરાબર 14 અને -1 છે એ બરાબરની સામે જતા રહેશે 14 ની બાજુમાં. તો -1 ના +1 થઈ જશે. બરાબર. તો માટે શું થશે? 2x + x એટલે 3x બરાબર 14 ને 1 15. તો માટે x બરાબર કેટલા થાય? 15 ના છેદમાં આ 3 છે એ સામે જતા રહેશે એટલે ગુણાકારની બદલે ભાગાકારમાં જતા રહેશે. બરાબર. 15 ના છેદમાં 3. તો શું આવશે? 3 × 5 = 15. તો માટે x બરાબર કેટલા આવશે? માટે x બરાબર 5. આ ઉકેલ મળ્યો. x બરાબર 5. હવે સમીકરણમાં જે x છે તે આપણે શું લખવાનું? 5 લખવાનું. બરાબર. હવે શું કરશું આપણે? ચકાસણી કરવી પડશે. ચલો ડાબા ઇઝ ઇક્વલ ટુ 2x - 1. x ની બદલે લખવાના છે 5. તો 2 અને x ની બદલે લખવાના 5 - 1. તો 2 × 5 શું થાય? 10. એટલે શું લખવાનું? 10 - 1 બરાબર 9. બરાબર. 10 - 1 બરાબર 9. તો આ શું થયું? આપણે ડાબી બાજુ થઈ. હવે જમણી બાજુ લખવાની આપણે. જબા ઇઝ ઇક્વલ ટુ શું છે? 14 - x છે ને, 14 - x બરાબર 14 - x ની કિંમત કેટલી છે? 5 છે ને, અહીંયા x બરાબર 5 છે. તો 14 - 5. તો 14 - 5 કેટલા થાય? 9 થાય ને. તો આ પણ ડાબી બાજુ પણ 9 અને જમણી બાજુ પણ 9. માટે શું લખાય? ડાબા બરાબર જબા. બરાબર. ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને સરખા છે એટલે આપણો ઉકેલ સાચો છે. દાખલા નંબર 6. 8x + 4 = 3 બ્રેકેટમાં x - 1 + 7. તો આપણે લખશું માટે 8x + 4 = 3 ને પહેલા 1 જોડે ગુણો એટલે 3x -3 ને 1 જોડે ગુણો એટલે 3 × 3 + 7. હવે 3x ને 3x ને બાજુમાં લઈ લેવાના. માટે આવશે 8x 3x આ બાજુ આવી જાય 8x ની બાજુમાં એટલે -3x થઈ જાય. બરાબર. બરાબર. હવે -3 + 7 કેટલા થાય? 7 માંથી 3 જાય તો 4 બચે ને, 4 અને આ 4 સામે જતા રહે એટલે +4 ની બદલે -4 થઈ જાય. તો માટે શું થઈ જાય? 8x - 3x. 8 માંથી 3 જાય તો કેટલા બચશે? 5 બચશે. તો અહીંયા આવશે 5x બરાબર 4 માંથી 4 જાય તો 0. તો માટે થશે x બરાબર 0 અને આ 5 છે ગુણાકારમાં. બરાબર. x જોડે ગુણાકારમાં છે, સામે જાય એટલે ભાગાકારમાં જતા રહે. બરાબરની સામે જાય એટલે શું થાય? ભાગાકારમાં જતા રહે. 0 ના છેદમાં 5.
હવે 0 ના છેદમાં કાંઈ પણ સંખ્યા હોય તો એની કિંમત શું થાય? 0 ની 0 જ રહે. માટે x ની કિંમત આપણને શું મળી? 0 મળી. હવે આપણે ચકાસવાનું છે, બરાબર? ચકાસણી કરીએ. ચલો, ડાબા બરાબર ડાબી બાજુ પહેલા લખવાની 8x + 4, તો 8x છે, ચલો 8x છે પ્લસ 4, તો આપણે x ની જગ્યાએ શું લખવાનું છે? 0, બરાબર? 8 × 0 + 4, 8 × 0 કેટલા થાય? 0 જ થાય ને. 0 + 4, તો 0 + 4 કેટલા થાય? 4 જ થાય. ડાબા આવ્યું છે 4. હવે જમણી બાજુ ચકાસી લઈએ. જમણી બાજુ બરાબર 3 બ્રેકેટમાં x - 1 + 7 = 3 ને પહેલા x જોડે ગુણવાના, એટલે આ થશે x ની કિંમત લખવાની પહેલા તો 3 અને 0 - 1, બરાબર? x ની કિંમત 0 - 1 અને +7, તો બરાબર કેટલા થાય? 3 × 0 0 થાય, માઇનસ 3 × 1 3 +7. હવે 0 - 3 એટલે -3 થાય. તો ફરી 7 - 3 કેટલા થાય? 4. તો અહીંયા પણ 4 આવે. તો બંને બાજુ 4 4 આવે છે. માટે અહીંયા શું થશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબા બરાબર જવાબ આપણો ઉકેલ સાચો છે. એના પછી છે દાખલા નંબર 7, x = 4/5 બ્રેકેટમાં x + 10. તો માટે આપણે શું લખશું? x બરાબર 4/5, એને પહેલા આપણે x જોડે ગુણશું. x પછી પ્લસની સાઇન છે તો પ્લસ કરવાના, અને પછી 4/5 છે એને 10 જોડે ગુણવાના. તો શું લખશું? 4/5 અને ગુણ્યા 10. છેદ ઉડશે, 5 દુ 10. તો માટે થશે અહીંયા x બરાબર 4/5x પ્લસ કેટલા થશે? 4 × 2, 4 દુ 8 થશે ને. હવે 4/5x અને x બંને બાજુ બાજુ લઈ લેવાના, બરાબર? તો માટે આપણે શું લખવાનું? x ની બાજુમાં આપણે લઈ લેવાના 4/5x, તો માઇનસ થઈ જશે, બરાબર? જગ્યા બદલાઈ જાય એટલે નિશાની પણ બદલાઈ જાય. પ્લસ 8 છે એમને નથી લખવાના. હવે આ પદ આની નીચે એક છે એવું માની લેવાનું. તો આ બંનેનો લસા, આ બંને આપણે લસા કેટલો આવે? 5 આવે ને. બે પદ છે એનો લસા આવશે 5. તો માટે અહીંયા શું કરવાનું? ચોકડી ગુણાકાર પણ કરી શકાય. અહીંયા 5 ને x જોડે ગુણવાના અને 1 ને 4x જોડે ગુણવાના. તો માટે શું થાય? 5 એકા 5x માઇનસ 1 એકા 1 ચોક 4x, અને છેદમાં જે 5 છેદ લખવાના, બરાબર? અને અહીંયા સોરી પ્લસ નહીં આવે, બરાબર આવશે વચ્ચે. 1 મિનિટ, અહીંયા પ્લસ નહીં આવે, શું આવશે? બરાબર આવશે ને. અહીંયા બરાબર છે એટલે બરાબર. ચલો, બરાબર શું થશે? 8, બરાબર? તો માટે શું થાય? 5x માંથી 4x જાય તો કેટલા વધે? એક જ x બચે. x બરાબર 8, અને આ 5 છે એ સામે જતા રહે. તો ભાગાકારમાં છે એના બદલે શું થાય? ગુણાકારમાં થઈ જાય. તો માટે x બરાબર આવશે 40. હવે x બરાબર 40 આવે ને, તો આપણે આ કિંમત બંને બાજુ મૂકી દેવાની ને. x ની કિંમત કેટલી આવી? 40. ડાબા બરાબર જવાબ આપણે ચેક કરી લઈએ. ડાબા કેટલા છે? x. ડાબા તો x બરાબર 40 જ છે. એક જ છે ડાબી બાજુ. x બરાબર 40, એટલે 40 ને 40 છે. અને જબા શું છે? જમણી બાજુ 4/5 બ્રેકેટમાં x + 10. તો x ની બદલે આપણે 40 લખવાના, બરાબર? તો બરાબર શું લખશું? 4/5 બ્રેકેટમાં x ની બદલે લખવાના 40 અને પછી +10. તો બરાબર શું થશે? બરાબર 4/5 બ્રેકેટમાં 40 + 10 કેટલા થાય? 50 થાય. અહીંયા હવે છેદ ઉડશે. અહીંયા 5 દાણ 50. તો માટે 4 × 10 કેટલા થાય? 40 થાય ને. તો બરાબર કેટલા થશે? અહીંયા 40 જ થશે, બરાબર? એટલે ડાબી બાજુ પણ 40 અહીંયા છે અને જમણી બાજુ પણ 40. તો માટે આપણે શું લખવાનું? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, વચ્ચે બરાબર આવશે, બરાબર જમણી બાજુ. એટલે આ ઉકેલ પણ આપણો સાચો છે. દાખલા નંબર 8, 2x/3 + 1 = 7x/15 + 3. ચલો, અહીંયા હવે શું કરશું? માટે આપણે x વાળી સંખ્યા છે એને બાજુ બાજુમાં લાવશું અને 1 અને 3 ને જોડે જોડે લખવાના, બરાબર? સ્ટેપ બાય સ્ટેપ આપણે એવું કરીએ. પહેલા શું કરશું? 2x/3 = ચલો વારાફરતી કરીએ છીએ. 7x/15 + 3. હવે આ 1 છે એ ક્યાં જતો રહે? બરાબરની સામે 3 ની બાજુમાં ગોઠવી દેવાના. +1 ની બદલે આવશે -1, બરાબર છે?
હવે બીજા સ્ટેપમાં શું કરશું 7x છે 7x/15 અને અહીંયા 2x/3 ની બાજુમાં ગોઠવવાના છે એટલે પ્લસ ની બદલે માઇનસ થઈ જશે તો શું લખવાનું 2x/3 માઇનસ 7x/15 બરાબર ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે 3 માઇનસ 1 છે તો શું થઈ જશે 2 બરાબર ચલો હવે આ બંનેમાં શું કરવાનું 3 અને 15 છે છેદમાં એટલે 3 અને 15 નો આપણે લસા લેવાનું શું થાય 3 અને 15 નો લસા થાય 15 થાય બરાબર આ બંનેનો લસા કેટલો 15 થશે એટલે શું કરશું આપણે 2x/3 માઇનસ 7x/15 બરાબર ચલો લસા 15 છે તો એ શું કરવાનું છેદમાં 15 લાવવાના 3 ને કેટલા જોડે ગુણીએ તો 15 આવશે 5 જોડે 3 5 15 હવે છેદમાં આપણે 5 જોડે ગુણ્યા તો અંશમાં આપણે 5 જોડે ગુણવાના અને અહીંયા તો 15 છે જ એટલે 1 જોડે ગુણવાના બરાબર 15 × 15 તો અહીંયા પણ 1 જોડે ગુણવાના અહીંયા શું લખવાનું આપણે લસા બરાબર શું છે લસા બંનેનો 15 છે બરાબર 15 લેતા માટે શું થાય અહીંયા આ બંને ગુણાકાર કરીએ 2 × 5 કેટલા થાય 5 દુ 10x અને છેદમાં 15 માઇનસ અહીંયા 7 × 7 થશે બરાબર 7x પ્લસ 7x × 1 એટલે 7x જ થશે અને છેદમાં 15 તો આપણે કેવી રીતે લખવાનું આને માટે બરાબર માટે શું આવશે 7x 10x માઇનસ 7x જોડે લખી દેવાના અને છેદમાં 15 બંનેનો કોમન લસા મૂકી દેવાનો માટે 7 માંથી 3 જાય તો કેટલા થાય 7 માંથી 10 માંથી 7 જાય તો 3 બચે ને આપણે શું લખશું અહીંયા 3x લખશું બરાબર 3x અને અહીંયા બરાબર 2 છે ને આપણે અહીંયા બરાબર 2 લખવાનું રહી ગયું છે જો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 2 લખવાનું બધામાં રહી ગયું છે પાછળ અહીંયા બરાબર 2 આવશે અહીંયા પણ બરાબર 2 આવશે બરાબર અહીંયા પણ આવશે બરાબર 2 તો માટે શું થશે 10 માંથી 7 જાય તો 3x છેદમાં 15 બરાબર 2 ચલો હવે અહીંયા શું કરવાનું 3x = 15 ક્યાં જતા રહે બરાબરની સામે એટલે 2 ની બાજુમાં જતા રહેશે અહીંયા ભાગાકારમાં છે તો 2 ની બાજુમાં જાય તો શું થાય ગુણાકાર થઈ જાય તો અહીંયા આપણે ઉપર લખી દઈએ કે માટે અહીંયા શું લખશું માટે અહીંયા લખીએ 3x = શું થશે 2 × 15 સામે જતા રહેશે 15 થઈ જશે તો માટે 3x બરાબર 15 દુ 30 માટે x બરાબર 30 છેદમાં આ 3 સામે જાય તો ક્યાં થાય શું થાય 30 ના છેદમાં જતા રહે 3 બરાબર તો બરાબર શું થશે છેદ ઉડશે ને અહીંયા છેદ ઉડશે 3 દાણ 30 તો માટે x બરાબર કેટલા થઈ ગયા માટે x બરાબર થઈ ગયા 10 બરાબર આપણને શું મળ્યું સમીકરણનો ઉકેલ મળ્યો છે કે x બરાબર થઈ ગયા છે 10 હવે આપણે શું કરવાનું 10 ની આ x ની કિંમત છે 10 મળી એને ચકાસણી કરવાની ડાબા બરાબર જબા કરવાનું બરાબર તો આપણે હવે ચકાસણી કરી લઈએ ચલો ડાબા બરાબર કેટલા છે 2x/3 + 1 બરાબર આપણે જો રકમ છે ને એમાં જોવાનું 2x/3 + 1 છે ને ડાબા તો જે x છે તે આપણે શું લખશું એમાં 10 લખવાના બરાબર તો 2 × x એટલે 10 છેદમાં 3 + 1 3 છે તો બરાબર શું થશે 2 × 10 એટલે 10 દુ 20 છેદમાં 3 + 1 હવે જો અહીંયા બંનેનો લસાઅ ચોકડી ગુણાકાર પણ કરાય બરાબર 3 × 3 ને તો કેટલા થાય ચોકડી ગુણાકાર કરીએ તો 20 પ્લસ અહીંયા 3 × 3 આમ થશે અને 20 × છેદમાં કાંઈ નથી એટલે 20 × 20 એવી રીતે કરાય તો 20 પ્લસ 3 × 3 અને છેદમાં જે લસા છે 3 એક રહેશે તો બરાબર થશે 20 ને 3 23 ના છેદમાં 3 આ શું આવ્યું છે ડાબી બાજુ આવી તમારી બરાબર હવે આપણે શું કરવાનું જબા લેવાનું જમણી બાજુ જોઈ લઈએ ચલો આપણે શું કરીએ જમણી બાજુ ચેક કરી લઈએ કે ડાબા બરાબર જબા આવે છે કે નહીં તો આપણે ઉપર લખી લઈએ જબા જમણી બાજુ શું છે 7x/15 + 3 હવે x જગ્યાએ x છે એની બદલે આપણે લખવાના 10 પાછા તો બરાબર આપણે અહીંયા લખશું 7 બ્રેકેટમાં 10 અને છેદમાં 15 લખવાના +3 તો બરાબર 7 × 10 કેટલા થાય 70 70 છેદમાં 15 + 3 તો ફરી અહીંયા ચોકડી ગુણાકાર 15 તરી 45 અને 70 એકા 70 આવી રીતે કરશું બરાબર શું લખવાનું આપણે
70 એકા 70 પ્લસ 15 તરી 45 ને છેદમાં લસા 15 છે લખવાનો બરાબર બરાબર ચલો 70 વત્તા 45 કેટલા થાય 115 થશે 115 અને છેદમાં 15 અહીં 115 છે હવે છેદ ઉડશે બરાબર 5 ભાગ ચાલશે બંને બાજુ અહીંયા થશે 5 તરી 15 અને અહીંયા 5 દુ 10 એક વધશે અને 5 તરી 15 તો અહીંયા કેટલા આવે છે અહીંયા પણ 23 ના છેદમાં 3 આ શું છે જમણી બાજુ જો અહીંયા પણ 23 ના છેદમાં 3 અહીંયા પણ 23 ના છેદમાં 3 માટે અહીંયા શું થાય ડાબા બરાબર જબા બરાબર બંને બાજુ સરખી છે માટે આપણો ઉકેલ સાચો છે એમ સાબિત થાય છે દાખલા નંબર 9 2y plus 5/3 is equal to 26/3 minus y ચલો અહીંયા y વાળી કિંમતને બાજુમાં લેવાની અને જે અંકો છે એને બાજુમાં લેવાના સૌથી પહેલા આપણે શું કરવાનું ચલો માટે અહીંયા આવશે 2y હવે આ માઈનસ y છે એને આપણે y 2y ની બાજુમાં ગોઠવી દેવાના બરાબર તો માઈનસ y ના શું થઈ જશે પ્લસ y થઈ જશે પછી ઇઝ ઇક્વલ ટુ લખવાના ઇઝ ઇક્વલ ટુ પછી શું લખેલું છે 26 ના છેદમાં 3 બરાબર હવે 5/3 છે એને ક્યાં લઈ જવાના બરાબરની બાજુમાં 26 ના છેદમાં 3 છે ને એની બાજુમાં લઈ જવાના એટલે પ્લસ 5/3 છે એના માઈનસ 5/3 થઈ જશે ને બરાબર ચલો તો હવે 2y plus 1y કેટલા થાય 3y ઇઝ ઇક્વલ ટુ આ બંનેમાં છેદ બંનેના સરખા જ છે બરાબર 3 3 જ છે એટલે આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકાય કે 26 - 5 છેદમાં 3 તો બરાબર કેટલા થાય માટે 3y ઇઝ ઇક્વલ ટુ 26 માંથી 5 જાય તો થાય 21 થાય બરાબર 21 છેદમાં 3 ચલો ભાગ ચાલશે શું થશે 3 સત્તા 21 બરાબર માટે 3y બરાબર 7 તો માટે y બરાબર શું થાય આ 3 સામે જતા રહે 7 ની જોડે ભાગાકારમાં તો y બરાબર 7 ના છેદમાં 3 આ શું છે y ની કિંમત છે હવે આપણે શું કરવાનું ચકાસવાનું ડાબા બરાબર જબા બરાબર તો સૌથી પહેલા ડાબી બાજુ લખવાની આપણે તો અહીંયા આપણે લખી લઈએ ડાબી બાજુ અને એમાં y ની કિંમત લખી દેવાની બરાબર છે ચલો લખીએ અહીંયા ડાબા બરાબર શું છે 2y plus 5/3 y ની બદલે આપણે શું લખશું 2 અને y ની કિંમત અહીંયા 7/3 છે ને એ લખશું 2 અને લખશું અહીંયા 7/3 અને પ્લસ 5/3 તો બરાબર શું આવશે 2 × 7 થશે 7 દુ 14 થશે 14 ના છેદમાં 3 પ્લસ 5 ના છેદમાં 3 ફરી અહીંયા બંનેના છેદ સરખા છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ 14 પ્લસ 5 અને છેદમાં 3 હાલો 14 પ્લસ 5 15 16 17 18 19 થાય બરાબર 14 પ્લસ 5 કેટલા થાય 19 ના છેદમાં 3 આ શું છે ડાબી બાજુ હવે આપણે શું ચેક કરવાનું છે જમણી બાજુ જોઈ લેવાની છે તો અહીંયા આપણે શું લખશું જબા બરાબર જબા બરાબર લખશું આપણે શું છે 26 ના છેદમાં 3 માઇનસ y તો બરાબર આવશે 26 ના છેદમાં 3 માઇનસ y ની સંખ્યા પાછી y ની કિંમત કેટલી લખવાની અહીંયા છે એ રીતે લખવાની બરાબર આ જ લખવાની 7/3 તો શું લખશું -7/3 ફરી અહીંયા બંનેના છેદ સરખા છે 3 3 એટલે પાછું આપણે ડાયરેક્ટ લખી શકાય 26 - 7 છેદમાં 3 આમ ડાયરેક્ટ આપણે લખી શકીએ ચલો હવે 26 - 7 કેટલા થાય 19 અને છેદમાં 3 તો આ શું છે જમણી બાજુ તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને અહીંયા પણ સરખી છે માટે આપણે શું કર્યું શું લખવાનું માટે ડાબા બરાબર જબા બરાબર છે હવે છે દાખલા નંબર 10 બરાબર આ ચેપ્ટરનો છેલ્લો 3m = 5m - 8/5 તો અહીંયા m વાળાને સાથે બાજુમાં લખવાના તો માટે આપણે શું લખશું અહીંયા માટે અહીંયા લાવશે 3m હવે આ 5m છે બરાબર 3m ની બાજુમાં છે એટલે બરાબરની બાજુમાં જતા રહે એટલે સાઈડ ચેન્જ થઈ જાય તો પ્લસ 5m ની બદલે -5m અને ઇઝ ઇક્વલ ટુ શું આવશે શું બચ્યું અહીંયા -8/5 તો અહીંયા લખવાનું -8/5 બરાબર ચલો માટે શું થશે પ્લસ માઇનસ હવે નાના 3 માંથી 5 બાદ કરવાના છે એટલે નાનામાંથી મોટા બાદ કરવાના એટલે જવાબ માઇનસમાં આવશે ને 5 માંથી 3 જાય તો 2 પણ નાનામાંથી મોટા બાદ કરવાનો છે -2m આવશે -2m ઇઝ ઇક્વલ ટુ -8/5 બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે આપણે પ્લસ લખી શકીએ બરાબર બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે કટ કરીને આપણે શું લખવાનું પ્લસ કરી દેવાના 2m બરાબર 8/5 ચલો માટે હવે શું થશે માટે m બરાબર થશે
8/5 અને આ 2 છે સામે જતા રહે એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતા રહેશે બરાબર તો છેદમાં જતા રહેશે 2 તો બરાબર શું થાય માટે 5 દુ 10 થશે ને તો માટે થશે 8 ના છેદમાં અથવા તો ડાયરેક્ટ આપણે છેદ ઉડાડી દઈએ કે 2 ચોક 8 બરાબર તો 4 ના છેદમાં 5 થશે ને અહીંયા તો શું થશે m બરાબર 4 ના છેદમાં 5 થઈ જશે તો માટે m બરાબર શું આવશે માટે m બરાબર આવશે 4/5 આ m ની કિંમત છે આપણે ક્યાં લખવાની ડાબી બાજુ અને જમણી બાજુ લખવાની છે બરાબર પહેલા ચલો ચેક કરી લઈએ આપણે ડાબી બાજુ ચેક કરી લઈએ છીએ ડાબા ડાબી બાજુ કઈ છે બરાબર 3m બરાબર ચલો બરાબર 3 અને m ની કિંમત છે 4 ના છેદમાં 5 તો બરાબર શું આવશે 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 અને છેદમાં 5 શું આવ્યું ડાબા 12 ના છેદમાં 5 આ ડાબી બાજુ છે હવે આપણે શું ચેક કરવાનું જમણી બાજુ બરાબર જમણી બાજુ બરાબર શું આવશે આ ડાબી બાજુ 12 ના છેદમાં 5 હવે આવશે જમણી બાજુ બરાબર 5m - 8/5 તો બરાબર શું આવશે 5 અને છેદ બ્રેકેટમાં ગુણ્યા શું છે m ની કિંમત 4/5 છે ને અહીંયા m બરાબર 4/5 છે તો અહીંયા આપણે લખવાનું 4/5 અને -8/5 બરાબર હવે અહીંયા છેદ ઉડશે જો 5 5 કેન્સલ થઈ જશે બરાબર તો બરાબર શું બચશે 4 - 8 અને છેદમાં 5 ચલો હવે બંને અહીંયા 4 ના છેદમાં કાંઈ નથી આપણે 1 ગણી શકાય હવે આપણે ચોકડી ગુણાકાર પણ ગણાય બરાબર બંનેનો લસા શું થાય 5 થશે તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર રીતે કરી શકીએ 4 × 5 = 20 અને 1 × 8 એટલે 8 તો આપણે શું લખવાનું 4 × 5 4 × 5 = 20 - 8 × 8 અને એના છેદમાં લસા છે 5 લખવાનો તો બરાબર શું આવશે 20 માંથી બરાબર 5 ચોક 4 × 5 = 20 - 8 તો 20 માંથી 8 જાય તો આવશે 12 બરાબર 12 અને છેદમાં 5 તો આ શું છે જમણી બાજુ તો ડાબી બાજુ પણ 12 ના છેદમાં 5 જો અહીંયા ડાબી બાજુ પણ 12 ના છેદમાં 5 અને જમણી બાજુ પણ 12 ના છેદમાં 5 તો માટે આપણે શું લખાય ડાબા બરાબર જબા બરાબર ડાબા બરાબર જબા આપણો ઉકેલ બરાબર છે બરાબર અહીંયા આપણું ચેપ્ટર 2.3 પૂરું થાય છે હવે પછીના વિડીયોમાં આપણે શું ચાલુ કરીશું ચેપ્ટર 2.4